8 થી 3 કિલોમીટર નર્મદિયા વાળા રસ્તા બંધ થઈ જાય એને સારું થઈ જાય છે. અમે આજે આવ્યા છે આના ઝાડકી કીધો છે તો તને આવી ઓલા આખા મે તારીખ પડી લઈ દીધું. આ છે મંદિર અને જો અત્યારમાં સવારનું પહોંચશે સોમવાર છે બધા માણસો આવે અત્યારે એટલા વાહન છે એટલે તો આવશે 9 વાગ્યા. ગમે એ માગો ગમે એ પ્રોબ્લેમ હોય તમારું સોલ્યુશન થઈ જાય. ભાવિસાહીનું મંદિર છે માતાજીનું. કોઈને પણ કંઈ બીમારી હોય એવું કંઈ હોય તો 8 થી 3 કિલોમીટર થાય નર્મદિયાવાળા રસ્તા ઉપર ભાવિસાહીનું મંદિર છે. વાતાવરણ પણ બહુ મસ્ત ઠંડુ છે. સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 7:30. અજીત ગયો, નાસ્તો પાણી રેડી, કૂતરા મીંદડા બિલડા કીડિયાર ગાયું આ બધું કામ પૂર્ણ કરી લીધું. મારે નાસ્તો કરવાનો બાકી છે. હવે થોડીક વાર મેં કીધું પંખે હવા લઈ લઉં અને પછી નાસ્તો કરું. એટલી હદે રોટલી કરી લઈએ ને રસોડામાં, પાછી રોટલી 1-2 ન હોય. સવારમાં હરખાયેથી રોટલી કરી લઉં એટલે આખા દિવસની પછી નિરાત. ઘડીએ કૂતરા હાટું થઈને લોટ ન બાંધે રાખવું. આપણે તો સવારમાં નાસ્તો જ કરીએ, પછી અમે તો 2 રોટલાય કરીએ. કેરી હોય તો વળી રસ ખાઈએ, નહીંતર ઓલા રોટલી ખાઈએ, નહીંતર આવું છે બધું. 3 ઋતુ આવે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. મનુષ્યના જીવનની અંદર એ ઋતુ જેમ ફરે છે ને એમ સમય એ ફેરે જ રાખે. એટલે આજે આપણે કદાચ દુઃખમાં અને ગરીબીની હસ્તરેખા નીચે જીવતા હોઈએ તો ઉદાસ અને નિરાશ થઈ અને બેહી જવાની જરૂર નથી. ક્યારેક જોઈ લેવાનું કે જે જિંદગી આપણે જીવીએ ને એવી જિંદગી જીવવા માટે લોકો પ્રભુ પાસે પ્રાર્થના કરતા હોય. ઘણી વખત મને ઘણા કહેતા હોય, બેન તમારે કેવી મજા છે, ઈશ્વર કરે તમારી વાણી સફળ થાય. આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરવી કે હું સુખી છું ને. એવા લોકો ઘણા બધા વિચાર કરે છે કે આવી જિંદગી મળે. એટલે લોકો આપણા જેવી જિંદગી જીવવા માટે સપના જોતા હોય. એટલે ઈશ્વરે જે પણ આપ્યું છે એની અંદર પૂર્ણપણે સંતોષ રાખવાનો. રાજા ભોજ હતો, તમને એનું ઉદાહરણ આપીએ. સંતોષી માણસ હોય ને એને જીવનની અંદર કોઈ દિવસ કોઈ માણસ હરાવી ન શકે. એનું તમને હું એક ઉદાહરણ આપું. રાજા ભોજ હતો એ પોતે એવો જ્ઞાની રાજા હતો. ધારાનગરીનો રાજા હતો. ધારાનગરી અને એનો રાજા ભોજ. આપણે કહીએ ને કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલંગ. ગંગુ તેલી નહીં પણ તેલંગ. એનું હું તમને પછી કહીશ. આ કહાવતનો અર્થ બધા ઊંધો હવડો કરી નાખ્યો છે, પણ અત્યારે આપણે બીજું કહીએ તો રાજા ભોજ જે છે ને એ બહુ જ્ઞાની, બહુ ધર્મ પુસ્તકો લખતો, વિદ્યાઓનો આદર કરતો. પોતાના નગરની અંદર કોઈ પણ વિદ્યાવાન માણસ હોય એને ઇનામ આપતો અને એની જ્ઞાનની જે છે એ પ્રશંસા કરતો. એક દિવસ જે છે ને રાજા ભોજ પોતાના ઝરૂખાની અંદર ઊભો હતો. એટલે એક નાનો ઉંમરનો યુવાન જે છે એ ત્યાંથી પસાર થતો એણે જોયો. એટલે પોતાના રાજ્યની અંદર કોઈ પણ હોય ને એને ઓળખતો. એટલે આ અજાણ્યો જ અને વેશભૂષાથી અલગ. એટલે એને વિચાર્યું કે આ મારા રાજ્યનો તો છે નહીં, કંઈક નવો છે. એટલે એને આદેશ આપી અને પોતાના રાજ્યની અંદર બોલાવ્યો અને એનું નામ પૂછ્યું. એટલે પહેલા એ કીધું કે ભાઈ તમારું નામ શું છે? રાજા ભોજે પૂછ્યું. એટલે પેલા માણસે કીધું કે મારું નામ ઘટ પંડિત છે. ઘટ પંડિત. એવું નામ કેમ ઘટ પંડિત?
તો કે જેમ ઘડામાં પૂરેપૂરું પાણી સમાય અને આંખો કહેવાય ને, એમ મારી અંદર પણ પૂર્ણ જ્ઞાન છે. એટલે રાજાને થયું કે આ તો અભિમાની છે, જ્ઞાનનું આને બહુ અભિમાન છે, હાલ આના જ્ઞાનની ચકાસણી કરું. એટલે રાજાએ એને કીધું કે તું ઘડો છે ને, તો હું જે છે ને લાકડાનો હાથો છું. તને ખબર ને કે ઘડા ઉપર લાકડાનો હાથો પડે ને તો ઘડો જે છે એ બળીને ભાંગીને ભૂકો થઈ જાય. એટલે પેલા પંડિતે કીધું કે તમે જો લાકડાનો હાથો હોય ને તો હું છે ને એ અગ્નિ છું, તમને હું બાળી નાખીશ. લાકડાને તો અગ્નિ બાળી નાખે. રાજાને વિચાર આવ્યો કે આ છે તો હોશિયાર, એટલે પાછું એણે કીધું તમે અગ્નિ છો ને તો હું વરસાદ છું. વરસાદની અંદર અગ્નિ પ્રજ્વલિત ન થાય. રાજા જ્ઞાની, ઓલો જ્ઞાની. એટલે સામસામું બેયની પ્રશ્નોત્તરીને જવાબને ચાલતા થયા કે તમે અગ્નિ હોય તો મને કઈ વાંધો નથી, પણ હું તો પવન છું. તમે અગ્નિ હોય તો પવનની હાજરી, વરસાદ હોય તો હું અગ્નિ છું, પવન છું. પવનની હાજરીમાં વરસાદનું સ્થાન ન રહે, હું આમ તેમ ફગાવી દઈશ વરસાદને. આને વિચાર આવ્યો રાજાને કે હવે શું કહું. એટલે રાજાએ બુદ્ધિશાળી એટલે એમ કીધું કે જો તમે પવન દેવ છો તો હું છે ને ગરુડ પેલો નાગ છું, નાગ, તક્ષક નાગ. હું બધા પવનને પી જઈશ. એમ કહેવામાં આવે છે કે નાગ પી જાતો પવનને. તો યુવાને તો જવાબ આપ્યો કે તમે જો નાગ છો ને તો હું ગરુડ છું. ગરુડ પાસે નાગનું કોઈ સ્થાન છે નહીં. એટલે પાછું પેલા રાજાએ કીધું કે તમે જો ગરુડ છો તો હું તો જે છે ને એ ચક્રધારી વિષ્ણુ છું, જે ગરુડ ઉપર સવાર થાય. એટલે હું તો તમારી ઉપર જ રહીશ. રાજા કે જ્ઞાની જ હું જ છું, જ્ઞાની, તમારા જ્ઞાનનું કંઈ આવશે નહીં. જેવું ભગવાને રાજાએ કીધું કે ચક્રધારી વિષ્ણુ છું હું, તો દાની હતો ને ઘટ પંડિત, એટલે એને 2 હાથ જોડી અને પ્રણામ કર્યા. પહેલા જોવો એના સંસ્કાર જોવો, અને પછી કીધું કે જો તમે ચક્રધારી વિષ્ણુ છો તો હું તેમના ઉપરનો મુકુટ છું. આમ વાત જે છે એ ચાલતી થઈ ઘટ પંડિત મુકુટ થયો તો રાજા એમનું પુષ્પ થયા. મુકુટ ઉપરનું જે પુષ્પ, વળી રાજા મહાન, એ પુષ્પ થયા. તો પેલો ભમરો થયો કે હું ભમરો છું. તો રાજા કે તો તમે ભમરો છો તો હું સૂર્ય બનીશ. સૂર્ય ઢળશે એટલે ભમરો એમને બંદી બનાવી લે. તો કે જો તમે સૂર્ય થાહો તો હું રાહુ થઈશ. અને રાહુના ગ્રહણની અંદર સૂર્યનું કોઈ સ્થાન હોય નહીં ગ્રહણના દિવસે. એટલે રાજાને વિચાર આવ્યો કે હવે આની હારે હું જીતીશ નહીં. એટલે એણે કીધું કે જો તું રાહુ થાઈશ ને તો હું દાની બનીશ. તું જેટલું પણ રાહુ ને દાન આપો ને એટલો સંતોષ થાય. રાહુ લાલચી હોય એમ રાજાને જ્ઞાન હતું. તો કે તમે દાની બનશો પણ હું તો સંતોષી છું, મારે દાનની કાંઈ જરૂર નથી. જેવો સંતોષ વચ્ચે શબ્દ આવ્યો ને, બંનેના વાકયુદ્ધ ચાલતું હતું, જ્ઞાનનું વાકયુદ્ધ. એટલે તરત જ રાજા જે છે ને એ સમજી ગયો કે ખરેખર આ યુવક જે છે એ ઘટ પંડિત બરાબર છે અને જ્ઞાની છે. એટલે એણે પ્રણામ કર્યા, એનું સ્વાગત કર્યું. એની નગરીની અંદર એને એક મહાન વિદ્વાન તરીકેનું સ્થાન આપ્યું. કહેવાનો અર્થ માત્ર એટલો છે કે સંતોષી નર સદા સુખી. તમને કોઈ પણ પ્રકારની લાલચ કે અપેક્ષા કે વધારે પડતું મેળવી લેવાની ઝંખના ના હોય. ઈશ્વરે જે પણ આપ્યું છે, જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન, કંઈ આવડત આપી હોય તો આવડત, બુદ્ધિ આપી હોય તો કાંઈ પણ આપ્યું છે એમાં સંતોષ માનીએ તો આ સંતોષી માણસને જીવનની અંદર ક્યારેય કોઈ હરાવી શકે નહીં. આપણે કહીએ ને કે સંતોષી નર સદા સુખી. તો આવી રીતે પેલો ઘટ પંડિત વિજયી બન્યો. રાજાએ એના જ્ઞાનની નોંધ કરી અને રાજ્યની અંદર, પોતાના રાજ્યની અંદર એને સારી જગ્યાએ મહાન વિદ્વાન તરીકેનું સ્થાન આપ્યું. આ નાની ઉંમરનો જ્ઞાની રાજાનો ખાસ એક જેને કહેવાય ને કે આપણે પેલાના સમયની અંદર જે છે ને રાજાઓ એના પોતાના ખાસ પેલા રાખતા સલાહકારો, તો એવો સલાહકાર રાખ્યો. અને આવી રીતે જે મનુષ્ય સંતોષ પોતાના જીવનની અંદર રાખે છે એને જીવનમાં ક્યારેય એટલે ક્યારેય કોઈ હરાવી શકતું નથી. એટલે આપને ઈશ્વરે જે પણ આપ્યું છે, જે લાઈફ આપી છે, જેટલું આપ્યું છે એની અંદર સંતોષ રાખવો. અને આવી જ રીતે
જીવનની અંદર ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી અને આપણું જીવન ખુશી અને આનંદથી પૂર્ણ કરવું, જીવીએ અને જીવવા દઈએનો સંદેશ સાથે રાખી અને આગળ વધવું. આ સાથે વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.